નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે સર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર આપણે એક નીટ ઓરિએન્ટેડ ટોપિક બરાબર છે જોવા જઈ રહ્યા છીએ. ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવવામાં આવે છે એમને લઈ અને આજે સૂત્રાત્મક માહિતી સાથે ગણતરીઓ કરી અને આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવી શકીએ એમની ગણતરીઓ છે, એમની રીતો જાણીશું. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. Sorry, it's DJ. ચાલો, અસરકારક પરમાણુ ક્રમાંક જેમને અંગ્રેજીમાં કહેવાય છે ઇફેક્ટિવ એટોમિક નંબર, બરાબર છે, જેમને સાંકેતિક રીતે ઇફેક્ટિવ નો E, એટોમિક નો A અને નંબર નો N, EAN વડે પણ દર્શાવવામાં આવે છે. કઈ રીતે મેળવાય છે અસરકારક પરમાણુ ક્રમાંક? એક પ્રકારનો પરમાણુ ક્રમાંક જ છે, બરાબર છે. મેળવવામાં કઈ રીતે આવે છે તો કે ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવવાનું સૂત્ર આપણે જાણીશું. ઇફેક્ટિવ એટોમિક નંબર બરાબર સૂત્ર થશે પરમાણુ ક્રમાંક જે તે તત્વ બરાબર છે આપેલું હોય એ તત્વનું પરમાણુ ક્રમાંક બરાબર છે માઇનસ એમનો ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન આંક બરાબર છે. પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશન આંક વત્તા સવર્ગાંક ગુણ્યા 2 વત્તા સવર્ગાંક ગુણ્યા 2. આ થયું ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવવાનું સૂત્ર. પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશન આંક, જે કેન્દ્રસ્થ પરમાણુ હોય બરાબર, મધ્યસ્થ પરમાણુ અથવા તો મધ્યસ્થ ધાતુ આયન, એ ધાતુનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કોનો લખવાનો છે તો કે ધાતુનો પરમાણુ ક્રમાંક. અહીંયા ઓક્સિડેશન આંક પણ કોનો લખવાનો છે તો કે ધાતુનો ઓક્સિડેશન આંક. પરમાણુ ક્રમાંકમાંથી ઓક્સિડેશન આંક બાદ કરી નાખવાનું છે વત્તા બીજા કૌંસની અંદર શું કરવાનું તો કે એમના સવર્ગાંકની સંખ્યા એમને ગુણ્યા 2 કરશું અને એમાં સરવાળો કરશું એટલે આપણને અસરકારક પરમાણુય ક્રમાંક પ્રાપ્ત થશે. દાખલા તરીકે અહીંયા 11 જેટલા ઉદાહરણો આપણે આપ્યા છે. એમાં પહેલા ઉદાહરણ સાથે વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 1. પહેલું ઉદાહરણ શું છે તો કે K4FeCN6 બરાબર છે. આ જે સંકીર્ણ સંયોજન છે એમાં ધાતુ આયન કોણ છે બરાબર છે. ધાતુ કોણ છે તો કે ધાતુ છે આયર્ન. ધાતુ શું છે? આયર્ન બરાબર છે. એમનો સવર્ગાંક કેટલો છે તો એમની બીજી માહિતીની વાત કરીએ તો એમનો સવર્ગાંક છે, સવર્ગાંક એ 6 જેટલો. કેમ 6 જેટલો તો કે આ ધાતુ સાથે કેટલા CN જોડાયેલા છે? 6. સવર્ગાંક 6 છે. આપણે એમનો પરમાણુ ક્રમાંક જોઈએ. આયર્ન માટે પરમાણુ ક્રમાંક થશે કેટલો થાય તો કે 26 બરાબર છે. આપણે એક યાદી અહીં કરી રાખી છે, જરૂર પડે તો એનો પણ ઉપયોગ કરી શકીએ. બીજું જોઈએ ઓક્સિડેશન આંક. અહીંયા આયર્નનો ઓક્સિડેશન આંક કેટલો છે એ ઓક્સિડેશન આંક આપણે મેળવવો પડે. કઈ રીતે તો કે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર આપણે 11મા ધોરણમાં ભણી ગયા, એમનો ઉપયોગ કરશું. 4 કૌંસમાં K બરાબર છે વત્તા Fe બરાબર. Fe ની સંખ્યા કેટલી છે? 1, તો Fe1 વત્તા 6 કૌંસમાં CN અને આખું સંયોજન ઉપર કોઈ વીજભાર છે નહીં એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તટસ્થ માટે 0. હવે બધા એનો એવું કહેવાય ને ઓક્સિડેશન આંકનું મૂલ્ય મૂકતા જશું. તો 4 પોટેશિયમ માટેનું ઓક્સિડેશન આંકનું મૂલ્ય હોય છે 1, K પ્લસ એ રીતે લખી છે બરાબર. વત્તા આયર્નનો ઓક્સિડેશન આંક તો આપણે મેળવો છે એટલે એને તો સૂત્રનો કરતા બનાવવાનો રહેશે. વત્તા 6 સાયનાઇડનો ઓક્સિડેશન આંક હોય છે -1 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે. 4 ગુણ્યા 1 એટલે શું થશે? 4 વત્તા આયર્ન વત્તા
માઇનસ 1 ગુણ્યા 6 એટલે -6 એટલે -6 આપણે અહીં લખશું ઇઝ ઇક્વલ ટુ 0. -6 વત્તા 4 એટલે -2 અને -2 સામે બાજુ જશે તો આપણને મળશે Fe નો ઓક્સિડેશન કેટલો મળશે 2. Fe બરાબર 2. મતલબ કે અહીંયા કયો આયન હાજર હશે તો કે Fe+2 બરાબર. એમની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન આંક કેટલો હશે તો કે ઓક્સિડેશન આંક એમના માટે હશે 2 જેટલો. ઉપર આ જે ઓક્સિડેશન આંક છે એ જ એમની કઈ સંયોજકતા છે પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આ રીતે છે ગણતરી કરીને રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરનો ઉપયોગ કરી અને મેળવી શકાય. હવે આપણે મેળવવું છે ઇફેક્ટિવ એટોમિક નંબર અસરકારક પરમાણુ ક્રમાંક. તો સૂત્ર એપ્લાય કરશું કે ભાઈ આ સંકીર્ણ માટે અસરકારક પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવી શકાય તો કે EAN ઇફેક્ટિવ એટોમિક નંબર બરાબર સૌપ્રથમ કૌંસમાં આપણે શું લખશું તો કે ધાતુનો પરમાણુ ક્રમાંક બરાબર છે. આ ધાતુ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 26. તો 26 માઈનસ શું કરવાનું છે એમનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક એમનો કેટલો છે તો કે 2 તો -2 વત્તા છે તો વત્તા સવર્ગાંક એમનો સવર્ગાંક કેટલો છે તો કે સવર્ગાંક 6 પાડોશી કેટલા છે 6 એમને ગુણ્યા 2 સૂત્રને બરાબર છે. તો 26 માંથી 2 જશે એટલે 24 વત્તા 6 ગુણ્યા 2 એટલે 12. 24 ને 12 તમે કરશો તો જવાબ આવશે 36. કેટલો જવાબ આવશે 36. ઇફેક્ટિવ એટોમિક નંબર આ સંકીર્ણ માટે કેટલો આવશે 36 જેટલો આવશે બરાબર 36 જેટલો થશે. ચાલો આ રીતે ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવી શકાય. સૂત્ર જ યાદ રાખવાનું છે ધાતુનો પરમાણુ ક્રમાંક માઈનસ ધાતુનો ઓક્સિડેશન આંક બરાબર છે વત્તા સવર્ગાંક ગુણ્યા 2. આપણે શું કરવાનું કોઈ પણ સંકીર્ણ લખી એમની માટે પહેલા એમનો ઓક્સિડેશન આંક રેડોક્સ પ્રક્રિયાના સિદ્ધાંતોની થિયરીનો ઉપયોગથી મેળવી નાખવાનો બરાબર છે. એના પાડોશીની સંખ્યાનો સવર્ગાંક નક્કી કરી નાખવાનો બરાબર છે. આ બે વસ્તુનો ખ્યાલ આવી જાય એટલે આપણે છે એમનો અસરકારક પરમાણુ ક્રમાંક છે એ મેળવી શકીએ બરાબર છે. તો આ પહેલા પ્રશ્ન માટે આપણે સોલ્વ કર્યું. કેટલો જવાબ આવ્યો 36. એટોમિક નંબર અસરકારક પરમાણુ ક્રમાંક 36 U. એટોમિક નંબરનો એકમ શું છે યુનિફાઈડ માસ. ચાલો ત્યાંથી આગળ વધીએ. સૂત્ર તમે ખાસ લખી રાખજો. આ સૂત્ર બરાબર છે. આ સૂત્ર ખાસ લખી રાખવું જરૂર જણાય વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પણ પાડી લે જેથી કરીને તમે યોગ્ય સમયે એમને લખી શકો અને એનો જે તે જગ્યાએ ઉપયોગ કરી શકો. ચાલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન આમાં આપ્યો છે એક્સરસાઇઝ નંબર 2 બરાબર છે. એક્સરસાઇઝ નંબર 2 એ છે CuNH3 4 times SO4 આવું પ્રકારનું સંકીર્ણ છે. અહીંયા જોઈશું કોપર સાથે કેટલા અણુ જોડાયેલા છે તો કોપર સાથે 4 અણુ જોડાયેલા છે. એમનો મતલબ એનો સવર્ગાંક કેટલો થશે તો કે એમનો સવર્ગાંક થશે 4. કોપર નો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો કોપરનો પરમાણુ ક્રમાંક થશે 29. કેટલો 29. આ કોષ્ટકમાં એમનો કેટલામો ક્રમ છે 29. ઉપરાંત આપણે બીજી શું માહિતી જોઈએ છીએ તો કે કોપરની ઓક્સિડેશન અવસ્થા. તો કોપરની ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે આપણે લખશું અહીંયા કોપર બરાબર ને. કોપરની સંખ્યા 1 છે એટલે કોપર વત્તા 4 ગુણ્યા NH3 એમોનિયા કેટલા છે તો કે 4 વત્તા SO4 કેટલા SO4 છે તો કે SO4 ની સંખ્યા 1 છે. કાંઈ નહીં હોય તો કેટલા હશે 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે એક ખાસ ધ્યાન રાખીએ કોપરનો ઓક્સિડેશન આંક આપણે મેળવવાનો છે વત્તા 4 ગુણ્યા એમોનિયાનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે તો કે એમોનિયાનો ઓક્સિડેશન આંક 0 જેટલો હોય છે. નાઇટ્રોજનનો -3 અને હાઇડ્રોજનનો +3. એક હાઇડ્રોજનનો +1 અને 3 હાઇડ્રોજનનો +3 એને ગુણ્યા 3 એટલે આ બે ઉડી જશે એટલે એમોનિયાનો વીજભાર કેટલો થશે 0.
વત્તા SO4 છે ને એના ઉપર વીજભાર હોય છે, આપણે આને લખીએ છીએ આ રીતે SO4 2 માઇનસ, બરાબર છે, એટલે એનો વીજભાર હોય છે -2 જેટલો ઇઝ ઇક્વલ ટુ 0, તટસ્થ સંયોજન છે એટલે 0. તેથી કોપર અહીંયા -2 છે એ સામેની બાજુ જશે એટલે +2 થઈ જશે, એટલે કોપરની ઓક્સિડેશન અવસ્થા આપણને 2 મળે છે. અને આપણે શું લખી શકીએ Cu+2, કોપરની ઓક્સિડેશન અવસ્થા 2 છે. હવે અહીંયા આપણે એમના માટે ઇફેક્ટિવ એટોમિક નંબરની વાત કરીએ, અસરકારક કેન્દ્રીય વીજભારની વાત કરીએ, બરાબર, આ સંકીર્ણ માટે. તો ઇફેક્ટિવ એટોમિક નંબર બરાબર સૂત્ર શું છે? તો પહેલા કૌંસની અંદર શું લખીએ આપણે? તો કે પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 29. તો 29 માઈનસ પરમાણુ ક્રમાંકમાંથી શું બાદ કરવાનું હોય? તો કે એમનો ઓક્સિડેશન આંકનું મૂલ્ય એ કેટલું છે? 2 જેટલું, એટલે -2. પરમાણુ ક્રમાંક માઈનસ ઓક્સિડેશન આંક 29 માઈનસ 2, ઓક્સિડેશન આંક કેટલો છે? 2 જેટલો, વત્તા બીજા કૌંસની અંદર શું લખવાનું હોય છે યાદ કરો? તો કે બીજા કૌંસની અંદર સવર્ગાંક ગુણ્યા 2. સવર્ગાંક કેટલો છે? તો સવર્ગાંક છે 4 જેટલો, અહીં તમે જોઈ શકો છો. તો 4 ગુણ્યા 2 થશે, બરાબર છે. 29 માઈનસ 2 એટલે 27, 4 ગુણ્યા 2 એટલે 8, બરાબર છે. 27 ને 8 તો જવાબ આવશે 35 U જેટલો. ઇફેક્ટિવ એટોમિક નંબર આ જે બીજું સંકીર્ણ છે એના માટે કેટલો આવશે? 35 U જેટલો આવશે, બરાબર છે. ઇફેક્ટિવ એટોમિક નંબરનું મૂલ્ય 35 U જેટલું પ્રાપ્ત થશે. બીજું સંકીર્ણ. આ ત્રીજું સંકીર્ણ છે એમના માટે આ તમારા માટે હોમવર્કમાં આપણે રાખીએ છીએ, તમે જાતે છે એમનો પ્રયત્ન કરી ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવી શકો. ચોથું છે એ બે અહીંયા લાઈનમાં રાખ્યા આપણે જે 1 2 3 ને 4 લાઈન બનાવી છે, બરાબર, એમાં 2 હું સોલ્યુશન કરાવીશ અને 1 છે તમારે જાતે કરવાનું રહેશે. ચાલો, તો ત્રીજું છે એ પ્રશ્ન તમે જાતે સોલ્વ કરશો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આવડો. ચોથો પ્રશ્ન એમની વાત કરીએ. ચોથો પ્રશ્ન સંકીર્ણ કેટલાવું છે? NiCO4 પ્રકારનો, બરોબર છે. એ વાત કરીએ તો સવર્ગાંકની સંખ્યા કેટલી થશે? 4. CO સમૂહ કેટલા છે? 4. તો સવર્ગાંક 4. નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? નિકલનો પરમાણુ ક્રમાંક, તો નિકલનો પરમાણુ ક્રમાંક થશે 28. કેટલો થશે? 28. ત્યાર પછી વાત કરીએ તો નિકલનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો આપણે નિકલનો ઓક્સિડેશન આંક માટે આપણે શું લખી શકીએ? તો કે નિકલ વત્તા 4 ગુણ્યા CO, નિકલ વત્તા 4 ગુણ્યા CO ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. આ CO કાર્બોનિલ સમૂહ છે, એમનો ઓક્સિડેશન આંક શું થશે? 0. અહીંયા શું હશે? તો કે આ કાર્બન છે એમનો ઓક્સિડેશન આંક +2 હશે, ઓક્સિજન છે એમનો ઓક્સિડેશન આંક -2 હશે, બરાબર. તો +2 ને -2 કેટલા થઈ જશે? 0. એટલે CO છે એમનો ઓક્સિડેશન આંક 0 થશે. તેથી 4 ગુણ્યા 0 શું થઈ જશે? 0. નિકલ વત્તા 4 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો એમનો મતલબ શું થશે? તો એનો મતલબ થશે નિકલનો ઓક્સિડેશન આંક એ શું થશે? 0. એટલે નિકલ ઉપર કોઈ વીજભાર છે નહીં. નિકલ ઉપર કોઈ વીજભાર નથી એવું સાબિત થયું આપણે. તો એમનો ઇફેક્ટિવ એટોમિક નંબર આપણે મેળવવો હોય તો આપણે શું કરીએ છીએ? તો કે પરમાણુ ક્રમાંક માઇનસ ઓક્સિડેશન આંક, બરોબર છે, વત્તા સવર્ગાંક ગુણ્યા 2. પરમાણુ ક્રમાંક નિકલ માટે કેટલું? તો કે 28 માઇનસ એમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0, વત્તા સવર્ગાંક કેટલો? તો કે સવર્ગાંકની સંખ્યા 4. તો 4 ગુણ્યા 2, બરોબર છે.
28 માઇનસ 0 એટલે 28 વત્તા 4 ગુણ્યા 2 એટલે 8, 28 વત્તા 8 એટલે જવાબ આવશે 36, 36 યુ જેટલો એમનો અસરકારક પરમાણુ ક્રમાંક રહેશે. બરાબર છે. ત્યાર પછી ઝડપથી પાંચમાનો પરમાણુ ક્રમાંક મેળવીએ તો પાંચમું એક્ઝામ્પલ છે એ છે K2 NiCN4 પ્રકાર, K2 NiCN4 પ્રકાર. બરાબર છે. અહીંયા જોઈશું તો આપણને ખ્યાલ આવશે સવર્ગાંક કેટલો 4, CN કેટલા નિકલ સાથે સીધા જોડાયેલા છે 4. કૌંસની અંદર ધાતુ આયન સાથે સીધા જે અણુ જોડાયેલા હોય એમને એમની સંખ્યાને એમનો સવર્ગાંક કહેવામાં આવે. કૌંસની અંદર નિકલ સાથે 4 CN જોડાયેલા છે, મતલબ સવર્ગાંક 4 જેટલો છે. બરાબર છે. નિકલનો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો આપણે લખશું 2K વત્તા નિકલ 2K વત્તા નિકલ વત્તા 4 CN ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. પોટેશિયમનો ઓક્સિડેશન આંક કેટલો હશે 1 જેટલો. નિકલનો ઓક્સિડેશન આંક મેળવેલો છે 4. CN નો ઓક્સિડેશન આંક કેટલો હશે -1 જેટલો. અને આ સંકીર્ણ આખા ઉપર કોઈ વીજભાર છે નહીં તો 0. તેથી 2 ગુણ્યા 1 2 વત્તા નિકલ 4 ગુણ્યા -1 -4 ઇઝ ઇક્વલ ટુ 0. -4 વત્તા 2 -2 સામેની બાજુ જશે તો નિકલનો ઓક્સિડેશન આંક આવશે 2 જેટલો. એટલે કે આપણે શું લખી શકશું, શું લખી શકાય તો કે નિકલ +2 આવું લખી શકાય. નિકલનો ઓક્સિડેશન આંક +2 જેટલો છે. તો આના માટે EAN નંબર મેળવવો, ઇફેક્ટિવ એટોમિક નંબર, તો શું થશે પહેલા પરમાણુ ક્રમાંક નિકલનો, તો નિકલનો પરમાણુ ક્રમાંક છે 28 માઇનસ એમનો ઓક્સિડેશન આંક, તો કે ઓક્સિડેશન આંક કેટલો છે 2 જેટલો, તો -2 વત્તા સવર્ગાંક, તો એમનો સવર્ગાંક કેટલો છે 4 જેટલો, તો 4 એમને ગુણ્યા 2 સૂત્ર. બરાબર. તો 28 - 2 એટલે 26 વત્તા 8, 26 વત્તા 8 એટલે 34 યુ જેટલો EAN નંબર અહીંયા પ્રાપ્ત થશે. તો આ ઇફેક્ટિવ એટોમિક નંબરની વાત થઈ. બરાબર. છઠ્ઠો પ્રશ્ન છે એ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. ઉપરાંત આપણે 1 થી 2 પ્રશ્નો બીજા નવી વેરાયટી વાળા છે સોલ્વ કરશું. તો સાતમા પ્રશ્નની વાત કરીએ તો સાતમો પ્રશ્નની અંદર સંકીર્ણ છે K3 Cr C2O4 thrice, K3 Cr C2O4 thrice. બરાબર છે. આ જે C2O4 છે એમને આપણે વધારે વિગતે સમજીએ તો C2O4 એમના ઉપર વીજભાર હશે -2 જેટલો, કારણ કે એ જે સંકીર્ણ છે ને એને આપણે આ રીતે લખીએ COO- અને COO-. એટલે આ ખરેખર કયો આયન થયો તો કે આ થયો ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ આયન ઉપર વીજભાર કેટલો હોય -2 જેટલો. એટલે ખાસ એ ધ્યાનમાં રહેશું. હવે આનો ઓક્સિડેશન આંક મેળવીએ તો પહેલા પોટેશિયમની સંખ્યા કેટલી છે 3, તો 3 કૌંસમાં K વત્તા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મેળવો છે, આ ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક મેળવવાનો હોય, વત્તા 3 કૌંસમાં શું છે તો કે C2O4 ઇઝ ઇક્વલ ટુ 0. C2O4 છે એમનો ઓક્સિડેશન આંક આપણે કેટલો લખશું તો કે -2 જેટલો. તેથી પહેલા 3 પોટેશિયમનો ઓક્સિડેશન આંક 1 જેટલો હશે, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક મેળવવાનો છે 3, ઓક્ઝેલેટ આયનનો ઓક્સિડેશન આંક છે -2 જેટલો ઇઝ ઇક્વલ ટુ 0. -2 × 3 એટલે -6, 3 × 1 3,
વત્તા ક્રોમિયમ -6 ઇઝ ઇક્વલ ટુ 0. -6 માંથી 3 જશે -3, સામે બેસી જાય તો +3, એટલે ક્રોમિયમ બરાબર 3 આવશે. આમનો મતલબ શું થાય, એટલે કે આપણે શું લખી શકીએ, ક્રોમિયમ ઉપર વીજભાર કેટલો આવશે, તો કે ક્રોમિયમ ઉપર +3 જેટલો વીજભાર આવશે. બરોબર. હવે અહીંયા આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવીએ. ઇફેક્ટિવ એટોમિક નંબર, તો પહેલા પરમાણુ ક્રમાંક, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હોય, તો કે 24, માઇનસ એમનો ઓક્સિડેશન આંક કેટલો છે, તો કે 3 જેટલો, વત્તા ઇન્ટુ બ્રેકેટ એમનો સવર્ગાંક, સવર્ગાંકની સંખ્યા અહીં કેટલી, તો અહીંયા ભૂલ કરશો આપણે. સવર્ગાંકની સંખ્યા અહીંયા કેટલી થશે, તો કે અહીંયા સવર્ગાંકની સંખ્યા થશે 6. કેટલી થશે, સવર્ગાંકની સંખ્યા થશે 6. ભાઈ કેમ 6 થાય, અહીંયા પાડોશીની સંખ્યા તો દેખાય છે 3. બરાબર છે, પાડોશીની સંખ્યા કેટલી દેખાય છે 3, તો સવર્ગાંક કેમ 6? બરાબર. તો સવર્ગાંક 6 એટલા માટે કારણ કે આ દ્વિદંતી લિગેન્ડ છે. ઓક્ઝેલેટ આયન છે એ કેવો છે, દ્વિદંતી લિગેન્ડ છે. એક લિગેન્ડ દ્વારા 2 સવર્ગબંધ બને. તો સવર્ગાંક એટલે કેટલા સવર્ગબંધની સંખ્યા છે એ ધાતુ આયન સાથે બને છે એમની સંખ્યા. વ્યાપક રીતે એમનો અર્થ સમજીએ તો લિગેન્ડ દ્વારા ધાતુ આયન સાથે કેટલા બંધ, સવર્ગબંધ બનાવવામાં આવે છે એમની સંખ્યાને આધારે સવર્ગાંક નક્કી થાય. તો એક લિગેન્ડ 2 બંધ બનાવે તો 3 લિગેન્ડ છે, ટોટલ કેટલા બંધ બનશે, 6. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખશું, આમનો સવર્ગાંક આ 3 જો નહીં મૂકી દેવાનો. એક દંતી લિગેન્ડ હોય તો અહીંયા જેટલો આંકડો હોય એટલો મૂકી દેવાય, પણ દ્વિદંતી લિગેન્ડ હોય તો અહીંયા જેટલો આંકડો છે એમને ગુણ્યા કેટલા કરવા પડશે, 2 કરવા પડશે. શા માટે, તો કે દ્વિદંતી લિગેન્ડમાં એક લિગેન્ડ 2 સવર્ગબંધ બનાવે, તો 3 લિગેન્ડ હોય તો કેટલા સવર્ગબંધ બનાવશે, 6 સવર્ગબંધ બને, મતલબ સવર્ગાંક કેટલો છે, 6. એટલે અહીં લખશું આપણે 6 એમને ગુણ્યા 2 સૂત્રના તો 2. બરાબર. 24 માંથી 3 જાય તો 21 વત્તા 12. બરાબર છે, 21 વત્તા 12. તો એ જવાબ આવશે 33. કેટલો જવાબ આવશે, 2 ને 1 3, 2 ને 1 3. 33 યુ જેટલો ઇફેક્ટિવ એટોમિક નંબર છે એ જોવા મળશે. સેમ આ પ્રશ્ન છે એ તમે જાતે સોલ્વ કરી શકો. બરોબર છે. આના પ્રશ્ન બંને એક સરખા જેવા છે અને આ સહેલો પ્રશ્ન છે, ખૂબ સહેલો. મર્ક્યુરી માટે એક તમે ખાસ ધ્યાન રાખશો, એમનો ઓક્સિડેશન આંક કેટલો થાય, 80 થાય. તો આ પણ તમે જાતે સોલ્વ કરી શકો એવું છે. બરાબર છે. હવે 10મો પ્રશ્ન છે એ હું સોલ્વ કરાવું અને 11મો પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. દસમા પ્રશ્નની વાત કરીએ તો સંકીર્ણ છે AgNH3 ટ્વાઇસ Cl પ્રકારનો. બરાબર છે. તો અહીંયા વાત કરશું તો પહેલા સિલ્વરનો ઓક્સિડેશન આંક, સિલ્વર ધાતુ આયન છે ને, તો સિલ્વર વત્તા 2 ગુણ્યા NH3 વત્તા ક્લોરીન, ક્લોરીનની સંખ્યા કેટલી છે, 1, તો ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ 0. અહીં કોઈ વીજભાર જોવા મળતો નથી એટલે 0. બરાબર. હવે સિલ્વરનો ઓક્સિડેશન આંક આપણે મેળવો છે, પણ 2 એમોનિયાનો ઓક્સિડેશન આંક કેટલો હોય, 0, અને ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો છે, -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા 2 ગુણ્યા 0 એ તો ઉડી જશે, આ -1 સામેની બાજુ જશે તો સિલ્વરનો ઓક્સિડેશન આંક મળશે, Ag નો ઓક્સિડેશન આંક મળશે 1 જેટલો. કેટલો, 1 જેટલો. એને આપણે લખી શકીએ, આને શું લખી શકીએ, Ag પ્લસ અથવા તો Ag પ્લસ 1 આવું લખી શકીએ. તો એમનો મતલબ એવો થાય કે હવે આપણે એમનો ઇફેક્ટિવ એટોમિક નંબર મેળવવો હોય તો પહેલા એમનો પરમાણુ ક્રમાંક, સિલ્વરનો પરમાણુ ક્રમાંક કેટલો, તો સિલ્વરનો પરમાણુ ક્રમાંક એ તમે જોઈ શકો છો કેટલો છે, 47.
બરાબર માઇનસ એમનો ઓક્સિડેશન આંક એટલે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો મેળવ્યો છે આપણે 1 જેટલો સિલ્વર પ્લસ 1 1 જેટલો વત્તા એમનો સવર્ગાંક તો અહીં સવર્ગાંક તમે જોશો તો સિલ્વર સાથે કેટલા એમોનિયાના અણુ જોડાયેલા છે 2 તો 2 અને 2 સૂત્રના 47 માંથી 1 જાય તો 46 વત્તા 47 માંથી 1 જાય તો 46 વત્તા 2 ગુણ્યા 2 4 તો 50 જેટલો ઇફેક્ટિવ એટોમિક નંબર છે એ આપણને પ્રાપ્ત થાય છે 50 તો વિદ્યાર્થી મિત્રો આ થઈ અસરકારક પરમાણુ ક્રમાંક કઈ રીતે મેળવવો એમની સૂત્રાત્મક માહિતી અને ત્યાર પછી કેટલીક પ્રેક્ટિસ સ્વરૂપે આપણે પ્રશ્નો છે સવર્ગ સંયોજનોના ઉદાહરણો આપી અને સોલ્વ કર્યા અને કેટલાક પ્રશ્નો છે તમને હોમવર્ક સ્વરૂપે પણ આપ્યા છે આશા રાખું કે હોમવર્કમાં આપેલા પ્રશ્નો છે એમને તમે જાતે સૂત્ર મૂકી અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો બરાબર અને તમારો મુહાવરો છે એમને વધારે દ્રઢ કરવાનો પ્રયત્ન કરશો તો આવી રીતે વ્યવસ્થિત આપણે કામ કરતા રહીશું તો આજે વિજય દિવસ નિમિત્તે જેવી રીતે કારગિલ યુદ્ધ આપણે જીત્યા હતા એવી જ રીતે તમે પણ તમારી દરેક એક્ઝામની વ્યૂહરચનામાં છે સફળ થશો અને વિજયી થશો આજે એટલે સુધી રાખીશું ફરી નવા ટોપિક સાથે મળીશું આવજો